હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, જાજા ટાઈમ પછી હું એક વિડીયો અપલોડ કરું છું. તો મિત્રો, આજે આ વિડીયોમાં હું તમને લેવલ માર્ક કરતા શીખવાડું છું કે કઈ રીતના આપણે ડાઉન અને સેલિંગ લેવલ માર્ક કરવું. Okay? મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો, તમે જે ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો તમે ત્યાં જઈને જોઈન થઈ શકો છો. ઓકે, મેં તમને આગળના ઘણા વિડીયોમાં મેં તમને સ્ટ્રક્ચર માર્કિંગ શીખવાડ્યું છે કે માર્કેટમાં સ્ટ્રક્ચર માર્કિંગ કઈ રીતના કરવાનું છે. ઓકે, હવે એ વિડીયોમાં મેં તમને કીધું હતું કે સ્ટ્રક્ચર માર્કિંગ માટે ઘણી લોકો અપસાઇડ નું સ્ટ્રક્ચર માર્ક કરતા હોય તો તમારે બે રેડ કેન્ડલ શોધવાની છે. અહીંયા તમને બે રેડ કેન્ડલ મળી ગઈ છે અને એના સ્ટ્રક્ચર એનો હાઈ બ્રેક થતા સ્ટ્રક્ચર બ્રેક થઈ ગયું છે, રાઈટ. પછી તમારે આમાં શું કરવાનું છે? આમાં તમારે બે લેવલ માર્ક કરવાના છે. એક તો તમારે આ હાઈ બ્રેક થયો હોય તો એની વીક માર્ક કરવાનું છે, રાઈટ. આ વીક માર્ક કરવાની છે. અને એક જે લો હોય તો એની વીક માર્ક કરવાની છે કે માર્કેટ ફરીથી પાછું આ લેવલ ઉપર આવે તો માર્કેટ હાઈ કરી શકો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો 15 મિનિટનો ટાઈમ ફ્રેમ છે. અહીંયા માર્કેટ આવ્યું અને ભાઈ બતાવ્યું છે, રાઈટ. આટલા પિપ્સ બહુ તાજા પિપ્સ થઈ ગયું છે. ઓકે, 210 પિપ્સ નું મોમેન્ટમ છે. હવે મિત્રો, આપણે વાત કરીશું આમાં ચેન્જ ઓફ કેરેક્ટર થાય ત્યારે કઈ રીતના લેવલમાં. ઓકે, હવે અહીંયા એક સ્ટ્રક્ચર હતું, બુલિશ સ્ટ્રક્ચર હતું, એ માર્કેટે સ્ટ્રક્ચરને બ્રેક કરી નાખ્યું. હવે આપણને આવી જ રીતના અહીંયા એક બુલિશ સ્ટ્રક્ચર જોવા મળે છે. આ એક રેડ કેન્ડલ છે, એની નીચે બોડી ક્લોઝ આને આપી છે. તો આ એક આપણો હાઈ થઈ ગયો અને એ હાઈને માર્કેટે બ્રેક કરી નાખ્યો છે, રાઈટ. એટલે આપણો મોટો લો કયો થઈ ગયો? મોટો એટલે મેઇન લો આપણો આ થઈ ગયો. હવે અહીંયા આપણે બે લેવલ માર્ક કરીશું, એક આ લેવલ અને એક આ લેવલ. માર્કેટ આ લેવલને સીધું તોડી નાખ્યું છે એક જ રેડ કેન્ડલમાં અને પછી માર્કેટે આની નીચે કેન્ડલ ક્લોઝિંગ આપી દીધું છે. ઓકે, માર્કેટ જયારે આ લો ની નીચે કેન્ડલ ક્લોઝિંગ આપે છે એટલે કે માર્કેટ જયારે બ્રેકઅપ સ્ટ્રક્ચર નો લો હોય, મેઇન લો હોય છે, એમની નીચે બોડી ક્લોઝ આપે છે તો માર્કેટ એનો ટ્રેન્ડ શિફ્ટ કરે છે, રાઈટ. પછી જે આ બાઇંગ લેવલ હતું તો માર્કેટનું સેલિંગ લેવલ બની જાય છે અને આને માર્કેટનું કહેવાય છે QML મોડેલ, ક્વાસી મોડેલ લેવલ. ઓકે, એટલે કે આ લેવલ ઉપર જયારે માર્કેટ આવે છે ત્યારે આપણે શોર્ટ બાજુનું પ્લાનિંગ કરીશું, કારણ કે માર્કેટે ઓલરેડી અહીંયા એનો ટ્રેન્ડ ચેન્જ કરી નાખ્યો છે, રાઈટ. એટલે આપણે અહીંયા 3 લેવલ માર્ક કરવાના છે. એક આ ડબલ ટોપ લેવલ કહેવાય. માર્કેટ જયારે અહીંયા આવે ત્યારે અહીંયા એક રેડ કેન્ડલ શોધીને સેલ કરી શકાય છે. આ માર્કેટનું QML લેવલ અને આ માર્કેટનું સપોર્ટ બીકમ રેઝિસ્ટન્સ લેવલ. ઓકે, એટલે કે માર્કેટનો આ સપોર્ટ હતો એટલે માર્કેટે બ્રેક કરી નાખ્યો અને પાછું માર્કેટ આવ્યું ત્યારે માર્કેટે સેલિંગ બતાવ્યું. ઓકે, એટલે હવે આ રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરશે. એટલે શું કરશું? માર્કેટ જયારે અહીંયા આવશે ત્યારે એક રેડ કેન્ડલ આવશે પછી આપણે સેલ કરીશું. ઓકે, પણ તમે બિગિનર હોય તો તમે QML જ યુઝ કરો. ઓકે, QML અથવા તો આ વાળું લેવલ. ઓકે, આને કહેવાય TJL1 અને આને કહેવાય TJ2. ઓકે, એટલે TJL2 એટલે કે A+ લેવલ જ તમે યુઝ કરો, કારણ કે A+ લેવલ થી તમને સારી એવી એક્યુરેસી મળી જશે, રાઈટ. હવે કઈ રીતના લેવલ માર્ક કરવા એ તમને સમજાઈ ગયું. હવે માર્કેટમાં તમારે ટ્રેડ કઈ રીતના લેવો. ઓકે, ટ્રેડ લેવા માટે તમારે શું કરવાનું છે? પહેલા તો આ લેવલને ટેપ થવા દેવાનું છે. આ લેવલ ટેપ થઈ ગયું પછી તમારે આવી જવાનું છે 1 મિનિટમાં, રાઈટ. 1 મિનિટમાં આવી જાવ પછી તમારે એક એંગલ ફિંગ કેન્ડલ નો વેઇટ કરવાનો છે. એંગલ ફિંગ કેન્ડલ કોને કહેવાય? એંગલ ફિંગ કેન્ડલ આને કહેવાય. જો એક કેન્ડલ આવી હોય, આ કેન્ડલ ની વીક છે, રાઈટ. અને બીજી કેન્ડલ જે એને એંગલ કરતી હોય. ઓકે, એંગલ કરતી હોય એટલે કે એની ઉપર બોડી ક્લોઝ આવી જોઈએ, એની અને નીચે પણ બોડી હોવી જોઈએ. આને કહેવાય એંગલ ફિંગ, આને બુલિશ એંગલ ફિંગ કહેવાય. આની ઉપરથી તમે ટ્રેડ લઈ શકો છો અને આની નીચેનો તમે એક્શન રાખી શકો છો. ઓકે, બેરિશ એંગલ ફિંગ કોને કહેવાય? આવી રીતના એક રેડ કેન્ડલ હોય છે, રાઈટ. આ એની વીક છે અને અહીંયા એક મોટી એવી કેન્ડલ બનતી હોય છે જે આગળની કેન્ડલને એંગલ કરતી હોય છે. ઓકે, એટલે એને એંગલ ફિંગ કેન્ડલ કહી શકીએ છીએ. આને બેરિશ એંગલ ફિંગ કહેવાય અને બુલિશ એંગલ ફિંગ કહેવાય. જો અહીંયા તમને દેખાશે એક આ કેન્ડલ છે, એની બાજુની આખી કેન્ડલની બોડી આને એંગલ કરે છે, રાઈટ. એટલે આ એક એંગલ ફિંગ કેન્ડલ છે. અહીંયાથી તમે શોર્ટ કરી શકો છો. ઓકે, અને 40 પીપ નો અસર રાખી શકો છો, 30-40 પીપ નો અસર રાખી શકો છો. ઓકે, શોર્ટ પોઝિશન અહીંથી તમે 30-40 પીપ નો અસર રાખી શકો છો આ ઇઝીલી. ઓકે, અને પહેલો ટાર્ગેટ તમારો આ બાજુનો સ્વિંગ રહેશે. આ અહીંયા પણ રાખી શકો અને અહીંયા પણ રાખી શકો. ઇઝીલી તમને ટીપી મળી ગયું છે, રાઈટ.
આ સિમ્પલ સેટઅપ છે, બહુ સારું સેટઅપ છે અને ઇઝી સેટઅપ છે. ઓકે, આ બધાને સાવ સારી રીતે આવડી જાય એમ છે. ઓકે, તો મિત્રો આની તમે પ્રેક્ટિસ કરજો. ચેન્જ ઓફ કેરેક્ટર થાય પછી આપણા 3 લેવલ નીકળે છે. ઓકે, કયા 3 લેવલ નીકળે છે એ મેં તમને બતાવ્યું છે. ઓકે, ચેન્જ ઓફ કેરેક્ટર થાય પછી એક આ વીક નીકળે છે. આ વીક નું લેવલ નીકળે છે. આ એક આપણું QML લેવલ નીકળે છે અને આ એક આપણું પગનું લેવલ નીકળે છે. ઓકે, ડબલ ટોપ લેવલ નીકળે છે. તો ચેન્જ ઓફ કેરેક્ટરની તમે ખાલી પ્રેક્ટિસ કરજો. તો માર્કેટ જ્યારે ચેન્જ ઓફ કેરેક્ટર 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં કરે છે, એક જ ટાઈમ ફ્રેમ યુઝ કરજો, 15 મિનિટનો ટાઈમ ફ્રેમ. માર્કેટ જ્યારે પછી QML ઉપર આવે છે ત્યારે કઈ રીતના વર્ક થાય છે. ઓકે, તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ સેક્શનમાં સારી એવી કોમેન્ટ લખતા જજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, અને નેક્સ્ટ વિડીયો તમારે કયો જોઈતો છે એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ઓકે, આમાં લિક્વિડિટી નથી, કાંઈ નથી, એસએમસી નથી, કાંઈ વસ્તુ નથી. આ ઇઝી સેટઅપ છે. આ એક આપણું સેટઅપ જ છે જેને તમે ફોલો કરી શકતા હોય તો બહુ સારું એવું સેટઅપ છે અને બહુ સારા એવા પૈસા બની શકો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.